તો નમસ્કાર મિત્રો ભરૂચની એક કોલેજમાં અભ્યાસ કરતી દીકરીએ એક વિડીયો બનાવીને ચેતરભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો. હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો. મારું નામ વસાવા ઉર્વશી હરિદાસ છે. હું ઝઘડિયા તાલુકાના ગામ બાલોદની રહેવાસી છું અને હાલમાં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં અભ્યાસ કરું છું. ગત 2 વર્ષથી મને શિષ્યવૃત્તિ નથી મળી, જે કારણે મને શૈક્ષણિક અને આર્થિક રીતે ઘણી મુશ્કેલી પડી છે. મેં ઘણા પ્રયત્નો કર્યા પણ મને કોઈ ઉકેલ મળ્યો ન હતો. તો મેં અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને મેં રજૂઆત કરી. તેમણે મારી વાતને ગંભીરતાપૂર્વક સાંભળી અને ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે તેમણે સરકાર સુધી પહોંચાડી. તેમના પ્રયત્નોના પરિણામે સરકારે શિષ્યવૃત્તિ આપવા અંગે જાહેરાત કરી છે, જે મારી જેવા અનેક વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીના હિત માટે કરેલા અનેક પ્રયાસો બદલ હું માનનીય શ્રી ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કરું છું. તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે. તેમાં બેન એવું કહી રહ્યા છે કે 2 વર્ષથી મારે શિષ્યવૃત્તિ આવતી ન હતી અને મેં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આ વાતચીત કરી અને ચૈતરભાઈ વસાવાએ જે વાત સરકાર સામે વ્યક્ત કરી અને તે સરકારે સાંભળી અને શિષ્યવૃત્તિ આપવાની જાહેરાત કરી છે. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો, જેનાથી આપણા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે.